આજ તો આપણો ટાર્ગેટ હતો કે રાતોરાત આપણે ગાડી રાજકોટ પહોંચાડી જ દઈએ. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે પુના વાસ કરીને બિકાનેર ધાબે સુઈ ગયા હતા ને સવારે ઉઠાને ચા નાસ્તો કરીને નીકળી ગયા. અને આપણે પછી આવી ગયા હતા સિનર બાયપાસમાં. ને આપણે સિનર બાયપાસમાંથી ટર્ન મારવાનો હતો નિફાળ બાજુ, એટલે એ બાજુ હોટલો આવતી નથી, એટલે વહેલું ખાઈ લઈ. 12 વાગી ગયા હતા ને જમી કાઢવીને આપણે સિનર બાયપાસમાંથી ટર્ન મારી દીધો નિફાળ બાજુ ને પહોંચી ગયા હતા. પછી આપણે નિફાળ થઈને આપણે જવાનું હતું, કેમ કે નાસિકમાં ટ્રાફિકનું માથાકૂટું કરવા જવું નહોતું, એટલે આપણે આ શોર્ટ રસ્તો પડતો હતો, એટલે એ બાજુથી નીકળી ગયા ને પહોંચી ગયા આપણે વનીથી પાછો સાપુતારા રોડ પકડીને સાપુતારા પહેલા આપણે આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડર એન્ટ્રી દઈને આપણે પછી બોર્ડર પાસ કરીને આવી ગયા આપણે દ્વારકાધીશ હોટલે, કાઠિયાવાડી હોટલે ચા પાણી પીવા માટે. ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે સાપુતારા પાસ કરીને આવી ગયા સાપુતારા ઘાટમાં. અને ધીમે ધીમે કરીને ઘાટ બાટ પાસ કરી લીધો અને કાન બાપાની હોટલે પહોંચતા તો 6:30 વાગી ગયા હતા. 6:30 વાગી એટલે ચા પાણી કમ્પ્લીટ કરી લીધા, કાચબાચ સાફ કરીને નગરબત્તી કરીને નીકળી ગયા. ત્યાંથી આપણે આવી ગયા વાસદા ગામમાં. વાસદાથી આપણે ટર્ન મારવાનો તો બાજીપુરા બાજુ, ને ત્યાંથી ટર્ન મારીને પછી આપણે બાજીપુરા થઈને ચડી ગયા આપણે બારડોલી વાળો હાઈવે, ને બારડોલીથી પાછો ચડી ગયા એક્સપ્રેસ આપણે પાછો કેમ ઉતરી ગયા અને પહોંચી ગયા આપણે ભરૂચ ટોલ નાકે. અને ભરૂચ બધું પાસ કરી લીધું પોર ટપીને પછી આપણે મારવાડીની હોટલે રાખી દીધી જમવા માટે. 12 વાગી ગયા હતા, એટલે અહીંયાથી જમી કાઢવીને નિરાતે નીકળીએ. ને પછી આપણે આવી ગયા હતા વડોદરા બાયપાસમાં. અને વડોદરા બાયપાસમાં ધીમે ધીમે હાઈલે જતા હતા અને પછી પહોંચી ગયા આપણે વાસદ. ને વાસદથી ટર્ન મારવાનો હતો આપણે તારાપુર બગોદરા હાઈવે ઉપર, ને ટર્ન મારીને આપણે પહોંચી ગયા હતા તારાપુર. ને તારાપુર વાસ કરીને પછી આપણે પહોંચી ગયા હતા બગોદરા. અને બગોદરાથી પછી આપણે મારી દીધો લીંબડી રાજકોટ વાળા હાઈવે ઉપર ટર્ન, ને પહોંચી ગયા લીંબડી પાસ કરીને આપણે આવી ગયા સાયલા. અને સાયલા પહોંચતા તો 4:30 વાગી ગયા હતા. આપણે નીંદર આવતી હતી, હવે ગાડી પહોંચશે નહીં રાજકોટ. મેં કીધું આપણે 2 કલાક સુઈ જાય. સાયલા પાસ કરીને આપણે દેવાંગી એટલે સુઈ ગયા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.